સમાચાર નર્મદા સાગબારા જમીન વિવાદનો એ મામલો, જેમાં જમીન વિવાદ મામલે હવે સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે। તેઓ કહે છે કે ખેડૂતોને છેલ્લા 2 વર્ષથી જમીન ખેડતા અટકાવવામાં આવ્યા છે। જૂનું ખેડાણ હોવાને કારણે ખેડૂતોને જમીન ખેડવા દેવી જોઈએ। વનમંત્રી અને પ્રભારી મંત્રીની હાજરીમાં ખેડૂતોની બેઠક, જેમાં વન સમિતિના અભિપ્રાય અને અન્ય પુરાવા પણ રજૂ કરવા પડશે। અધિકારીઓ સાથે ચર્ચા કરી અને વિવાદ ઉકેલવા માટે તેમના દ્વારા ખાતરી પણ આપવામાં આવી છે। ચૈતર વસાવાના વિસ્તારના લીધે આ નિર્ણય અટક્યાનો ઇનકાર કર્યો છે। તો એમને ખેડવા દેવું જોઈએ। નવું ખેડાણ હોય તો અમે માંગણી આ કર્યા। નવું ખેડાણ નથી, છેલ્લા જૂનું 15-20 વર્ષનું આ ખેડાણ છે, તો એને અટકાવવું ના જોઈએ। અટકાવવું હતું તો શરૂઆતમાં જ તમારે અટકાવવું હતું। સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ખેડૂતો અને સાગબારા તાલુકાના જે ખેડૂતો વચ્ચે અમે સમાધાન કરીને કોઈક ન કોઈ રીતના અમે જે પણ નાનો મોટો જે ઝઘડો હશે એ અમે લાવીશું। જે જંગલ પરનો જમીનનો જે છેલ્લા ઘણા વખતથી જે ખેડાણનો જે હક છે એ ખેડવા દેવું જોઈએ, એ રીતના વાત કરી। બધી જ માનનીય મંત્રીશ્રીઓએ બધી જ વાત સાંભળ્યા, બધા મુદ્દા પણ નોટ કર્યા। આના માટે કેટલાક પ્રશ્નો પણ અમારે ઉપસ્થિત છે, તો એ જમીનના કેટલાક પુરાવા પણ આપવા પડશે। એ કદાચ એક જણાએ ગુનો કર્યો, બધાએ તો ગુનો નથી કર્યો ને। અમે આજે પણ એ વાત કરી કે જે પણ કોઈ ઘટના ઘટી છે 2 વર્ષ પહેલા, એ જે ગુનેગાર હતી એની સામે કાર્યવાહી બધા ખેડૂતો સાથે નહીં થવી જોઈએ। એટલે આમાં ધારાસભ્ય ચૈતર વસાવા સાથે કે આની સાથે કોઈ સુરતની